કરશો. દિલીપભાઈ ગોયાણીનું સન્માન કરવા માટે દિલીપભાઈ ખાંભડા આવો ઝડપથી. દિલીપભાઈ આવો, બાના આશીર્વાદ લેશો. ત્યાં સુધીમાં દિલીપભાઈ આવી જશે. દિલીપભાઈ આવો, આપ સન્માન કરશો. અને કુમારભાઈ કાનાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી, એમના પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ ગોયાણી અહીંયા ઉપસ્થિત છે. એટલે કુમારભાઈ કાનાણીને એકવાર જોરદાર તાળી વચ્ચે બતાવો. અને દિલીપભાઈ સન્માન સ્વીકારી રહ્યા છે. ચાલો ફરી પાછા આપણે ઝવેર કાકા કાકડિયા અને શામજીભાઈ આવી જાઓ ઝડપથી. કુંડલીથી પધારેલા મહેમાન છે ઝવેર કાકા કાકડિયા, શામજીભાઈ અને ભવન કાકા અને કેયુરભાઈ અને યોગેશભાઈને વિનંતી કરીશ સન્માન માટે ઉપસ્થિત થશે ઝડપથી. કેયુરભાઈ, યોગેશભાઈ બંને ભાઈ આવી જાઓ. ભવન કાકા, આ એક જ સન્માન પૂરું કરી અને આપણે રાસ અને આકૃતિનો આનંદ લેવો છે. ઝવેર કાકા કાકડિયા અને શામજીભાઈ અણગણ. હા, આ ખાસ તો એટલા માટે કે ઝવેર કાકા અણગણ, ક્ષમા કરજો કંઈક ને કંઈ લખવાની મિસ્ટેક હતી, પણ પૂજ્ય બાના કાકા એટલે પિતા પછીનું કોઈ સ્થાન હોય અને માવતર જેવી ભૂમિકા જેની હોય એ ઝવેર કાકાને એક વાર જોરદાર તાળી બતાવો. ઝવેર કાકા અણગણ. અને સાથે શામજીભાઈ કુંડલીથી પધારેલા છે. હવે શામજીભાઈ આવશો. શામજીભાઈ ઉપસ્થિત છે. અને કુંડલીથી જે મહેમાન આવ્યા છે એ કોણ છે? આવો, આપનું નામ અહીંયા શક્ય હોય તો આપશો, અને નહીતર અહીંયા ક્રમશઃ એક પછી એક આવી જાઓ. શામજીભાઈ આવી ગયા. હવે કુંડલીથી પધારેલા મહેમાન જે છે આવો વલ્લભભાઈ આવો. ચાલો હવે ફરી પાછી તૈયારી કરવી છે રાસ ગરબાની. હમણાં જ મળતા તાજા સમાચાર મુજબ આજના ભોજન પ્રસાદનો સમય 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે. અડધો કલાક લેટ હતા ને, તમે આટલી શાંતિથી બેઠા છો. કાર્યક્રમ ઝડપથી ચાલી રહ્યો છે. આજ ગૌરવ છે કે ઓલપાડ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડૉક્ટર મુલાણી પણ પોતાની ધીરજ ધરી અને આ દીકરીઓ માટે અહીંયા બેઠી છે. ત્યારે ફરી એકવાર તમારા બધા માટે જોરદાર તાળીઓ. અને મારે એ પૂછવું છે કે આ હોલની અંદર 2:30 વાગે કેટલા બહેનો હતા? 2:30 હાથ ઊંચો કરો. ખોટું બોલે એની માના. રેડી? જોરદાર તાળીથી બતાવો. 3:30 કેટલા બહેનો આવ્યા? 2:30 વાગ્યા વાળા નીચે હાથ મૂકી દો. 3:30 વાળા જોરદાર તાળીથી બતાવો. પછી 4:30 કેટલા બહેનો આવ્યા? વેરી ગુડ, એમને જોરદાર તાળીથી બતાવો. 5:30 કેટલા બહેનો આવ્યા? ભાઈઓ હોતે હો. અને હવે 6:30 આવશે, જોજો. હવે તમારે નક્કી કરવાનું છે કે સૌથી પહેલા જમવા કોણ જશે? 2:30 વાગ્યા વાળા. આ સિવાય ઊભા થાય એની માના. બીજા રાઉન્ડમાં જમવા જશે 3:30 વાળા. ત્રીજા રાઉન્ડમાં હું જાહેરાત કરીશ 4:30 વાળા. ત્યાર પછી જશે 5:30 વાળા અને 6:30 વાળા મારી સાથે 9:30. ઓકે? જેમાં ભગવતીને માને છે એના માટે છે. હો? ઓકે? વાહ ભાઈ, જુઓ આજે લાઈન ન લાગે જમવામાં.
વેરી ગુડ. ક્ષમા કરજો. માં ભગવતી બિરાજમાન છે, પૂજ્ય બા રીટાબા બિરાજમાન છે. ત્યારે હવે વધારે સમય નહીં લેતા આવો સાગરભાઈ. તૈયાર? ચાલો આવી જાઓ બેટા, ઝડપથી માં ભગવતી જોગમાં આવી જાઓ. દોશી પરિવાર કદાચ મને એવું લાગે છે દીપાબેન અને બંને મુંબઈ તરફ પ્રયાણ કરી રહ્યા છે. માં ભગવતીને પ્રાર્થના કરીએ તમારી મુસાફરી આનંદદાયક મંગલમય રીતે પરિવાર સાથે પહોંચો અને નિરોગી જીવન જીવો એવી બાના આશીર્વાદ લઈને નીકળો. ચાલો ફરી મળીશું. આવો હવે આનંદ સાથે એક ધ્યાન થઈ જજો. આમાં બ્રહ્માણીના દર્શન કરજો, 64 જોગણીઓના દર્શન કરજો. તમે જેના ઉપાસક છો એ રીટાબાના દર્શન કરજો. આજ અખંડ બ્રહ્માંડનો માલિક બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ ઉપસ્થિત છે. આવો માં ભગવતીનો રાસ. આવે જોગણીયું રમવા નવરાત, ઓઢી કામળિયું સજી 16 શણગાર, કાળીયુંની થપાટે ગજવે વરમાન, ટાઢા ટાઢા વાયરે લહેર બેડિયા હવામાં, લીલુડો ગરબો કરે ગગને ગરજા, ડગલે ને પગલે કરે કંકણ કણણા, મલકે ચામુંડ જોઈ ગરબે રમતા ને, મલકે બહુચર જોઈ ગરબે ભમતા જ્યારે, સાતે બેનડિયું બેડી ચાપલ સંગાર, હારો હાર ઠેહલેતી માંગલ મચરાર, સાતે બેનડિયું બેડી ચાપલ સંગાત ને, હારો હાર ઠેહલેતી માંગલ મચરાર, આવે જોગણીયું રમવા નવરાત, ઓઢી કામળિયું સજી 16 શણગાર. હા 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 હા, સાંભળું ઢોલ હારે ગાજે ગરબો, ભેડિયાળી ભેળો સૂરજ ચાંદો રમતો, સાંભળું ઢોલ હારે ગાજે ગરબો, ભેડિયાળી ભેળો સૂરજ ચાંદો રમતો, હે આઈ ખોડલ મોગલ જોગડ તોગડ જાજી ખમ્મા, હે આવડ ચાપલ સાસઈ હોલબાઈ બીજબાઈ ને ખમ્મા, જાજી ખમ્મા તને જાજી ખમ્મા, કાળા સરપુને લટુને જાજી ખમ્મા, તારા સિંહ અને બળદ ને જાજી ખમ્મા, તારા નથવાળા મગર ને જાજી ખમ્મા. હા 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 હા, રગક માર દડડડ હો થડડડ ગડડ ના દે ગડગડે તડડ તડડ આ બે વિજળ ગણણ ઘર છાટ કરે, તાળીઓની થપાટ નવલા થાય આજ ના તારે ના દર્શન નાય બજે, એ જ્યારે સાત બેનો સંગ માંગલ ચાપલ લાલ ને જાળ્યું નવરાત્ર રમે, નવ જોગણીયું નવરાત્ર રમે, નવ શકત ચોરાસ રમત ધ્રુજાવે જગત જરા ધમધમે, ધમ શાક ધમાડમ શું તડ, ધમ શાક ધમાડમ શું તડ, બાકી છે ઈ વખત ઈ બેઠી તખત ના જીલી શકે ધરાયનું રકત, ધમત ધમત ચેતના છલકત જ્યારે જોગણીયું નવરાત રમત, લાલ ને જાળીયું નવરાત રમત. કાં ચાપોલ ગૌઢી એકઠેમાં બેહી ગઈ, એક પગલું માંડામ ને એક પગલું માંડામ ને ત્રીજા પગલે ઘુમાવી દે. મારથી ગરબા નથી લેવાતા. કાં ગૌઢી થાવ ભી, હું તારી લાકડી બનું મારી બેન. હાલ હાલ
થાય. સર્વે બ્રહ્માંડ માં પગલા થાપવા ઉઠી માતમાં માંગલ સાથમાં કડી યુગ ને પરચા આપવા ધડાકે કરે તરત કામમાં એવી જોગમાં યાના તાતણા ઉપર ઝૂલે પૃથ્વી પારણા કિસ્મત ના મારી ખોલે પારણા ચરજુગા છે માની આબમાં તો આજે તો રમતું બમ્મતું બેનું જોગની છે વાવાઝોડું ગરબો જામે તો જા કમજોર લાગે વંડોળ ગજવે પાતાળ પૂરું ખોડો કે બેની રમતો ધીરે પણ ચાપલ કે હાસ તો પૂરું મોગલ તો કોઈનું સાંભળે નહીં રાડે દ્રશ્ય લાગે છે રૂડું માડીના હાવજ ખૂંખાર માડીના ડુંગર ઊંચા માડીના ઝાલર ગૂંજતા માડીના કેશરે ખુલ્લા માડીનું તેજ આપે ઊર્જા માડી દૂર રાખે ભૂતળા માડી કરે સિદ્ધ છે ઊંડા માડીનું બીજું નામ દુર્ગા અમે જ્યારે રમતી માંગલ સાથ પણ ચાપલ એવી ગરબે રમી કે બેનો સંગ ખોડલ કરે ખામકાર કે બેનો સંગ ખોડલ કરે ખામકાર
શાંતિથી તમારું સ્થાન જાળવી રાખજો. ખૂબ આનંદ આવી રહ્યો છે. પોતાની કૃતિ રજૂ કરવી, જે પાત્ર છે એ પ્રમાણે કૃતિ રજૂ કરવી, અને સાથે આટલા મોટા ઓડિયન્સની સાથે પોતાના અંદર રહેલી શક્તિને જાગૃત કરતા કરતા આપણી વચ્ચે રજૂ કરી રહી છે આ દીકરીઓ, જેને જોગમાયાના રૂપમાં જોઈ રહ્યા છીએ. સાઉન્ડ એ અખિલ બ્રહ્માંડનું સર્જન, સંચાલન અને પાલન કરનારી શક્તિ સ્વરૂપા માં છે, જેને શ્રદ્ધા જગતના લોકો જગદંબા કહે છે. એ સર્વવ્યાપક માએ આખા આકાશનું જે ઓઢણું ઓઢ્યું છે ને, એ ઓઢણું એટલે જ આ ભેળિયો. માડી તારા ભેળિયામાં ઉજળું અમારું ભાવિ રે માતાજી તારો રૂડો માડી તમે ભલો રે ઓઢો રે આવો રૂડો માડી તમે ભલો રે ઓઢો રે આવો રૂડો ઓ માતે ભલો રે ઓઢો રે આવો રૂડો માતાજી તારો રૂડો કે માડી તારા ભેળિયામાં દિશે અમારું ભાવિ રે જગદંબા તારો રૂડો અમે જપીએ તમારા એવો અખંડ તારા દીવડા બળે મળી તું તો પરગટ છે. કેવી મજા આવે છે.
બહુ મજા આવી, મસ્તી થઈ ગઈ છે, તાળી પાડવાનું ભૂલી ગયા છો કે આટલા બધા ઓતપ્રોત થઈ ગયા છો, કોઈ સમજ નહીં પડી હે? કેટલા ધીર ગંભીર થઈ ગયા છો. કર્મવીર સમિતિનું હાર્દિક સ્વાગત છે. ટીમ થેન્ક યુ સાગરભાઈ. આઈ ખોડલ સાઉન્ડ ખૂબ ખૂબ આભાર. ખૂબ સારો સપોર્ટ, ખૂબ સરસ મજાનું ઓપરેટિંગ. દિલથી અભિનંદન આપું છું. મા ભગવતીની કૃપા બની રહે. सरहद ने पार काने कुंडल सोहे गड़े हीरा के रोहार मारा तो हिंगड़ाज मां बैठा सरहद ने पार सिंध थी हमैया करावो हो मां तेरा मकराणे मोकलावो हो मां सिंध थी हमैया करावो हो मां तेरा मकराणे मोकलावो है मां एक बार मार घेर आवो हो मां कुमकुम पगले आवो हो मां एक बार मार घेर आवो हो मां कुमकुम पगले आवो हो मां नाम तारू लेता मारा काम थई जाय छे मन थी जो सामरू मां हाजर थई जाय छे नाम तारू लेता मारा काम थई जाय छे मन थी जो सामरू मां हाजर थई जाय छे होये वा मोघेरा मात ने तेड़ावो हो मां तेड़ा मकराणे मोकलावो हो मां मोघेरा माता ने तेड़ावो हो मां तेड़ा मकराणे मोकलावो हो मां एक बार मार घेर आवो हो मां कुमकुम पगले आवो हो मां एक बार मार घेर आवो हो मां कुमकुम पगले आवो हो मां જાણું હું તને નહીં નડતી કોઈ સરહદો પણ આ બાજુ તો તું જો તારા ભક્તિમાં થયો હું તોડ બોડ મને દિવસ પડે હવે ઓછો આ પૃથ્વી સમાવતી હાથમાં તો હું પણ ધરું સામે ખોબો ભરતારે ભરવું હોય છે કેમ કે મારા નસીબમાં તો તું છો તું પૂજાય આ કોર તું પૂજાય પેલી કોર પણ નહીં પૂજાય જેવી હું પૂજું તું આવ મારે આંગણે તારા તેડા કરું અપલા हो घिनारे दिवड़िए मना चोकरे सजावू मां कंकुरे अबिल ना मड़ी साथिया पुरावू मां फूलनी रे पांदड़िए माता शेरियो सजावू मां सिंधना रे हिंगड़ाज मां तारा हमैया करावू मां होये वा मोघेरा आईने तिड़ावू हो मां तेड़ा मकराणे मोकलावू हो मां मोघेरा आयल ने तिड़ावू हो मां तेड़ा मकराणे मोकलावू हो मां एक बार मार घेर आवो हो मां कुमकुम पगले पधारो हो मां एक बार मार घेर आवो हो मां कुमकुम पगले पधारो है मां एक स्थाने दिव्यलोकથી પ્રગટ્યા આદિ શક્તિ ચાર ભુવનના તારા થઈ ઝળહળતી તારી ધરતી પાવાગઢના ડુંગર ઉપર ધ્વજાઓ
થેન્ક યુ. બધી જ જોગણીઓ ત્યાં બે બાજુ આવી જશે, રીટાબાની બંને સાઈડ ઝડપથી. મહેશભાઈ જાની સાહેબ પીએસઆઈ અહીંયા ઉપસ્થિત હોય તો મંચ ઉપર ઉપસ્થિત થશે. માનનીય પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહેશભાઈ જાની આવી ગયા સાહેબ. આવો સાહેબ, મંચ ઉપર આપનું સ્થાન લેશો. અમારી કર્મવીર સમિતિ અને સાથે પોલીસ સ્ટાફમાંથી ઉપસ્થિત સારોલી પોલીસ સ્ટેશનના માન્ય પીઆઈ સંદીપભાઈ વેકરિયા કદાચ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત નથી એવું મને લાગી રહ્યું છે, પણ એમની ટીમ ઉપસ્થિત છે. ત્યારે સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવી સંદેશો પહોંચાડજો. આ પૂરું થાય પછી અહીંયા બધાએ ઊભું રહેવાનું છે, કોઈ નીચે નહીં જાય. અને હું ઝડપથી બોલાવીશ. જગદીશભાઈ પટેલ બોટાદ ઉપર આવશે. મુક્તાબેન દિલીપભાઈ ખાંભડા, સોનલબેન નિકુંજભાઈ લખાણી, વૈત્રીબેન કડેલા ઝડપથી મંચ ઉપર આવો. સાતેય જોગણીઓને 1100 રૂપિયા જગદીશભાઈ પટેલ બોટાદ તરફથી જોરદાર તાળીથી વધાવીએ. આવો જગદીશભાઈ, તમારા વરદ હસ્તે. મુક્તાબેન દિલીપભાઈ ખાંભડા ત્યાં જ ઉભા રહ્યો, ત્યાં જ તમે કોઈ વીખો નહીં, મારી સૂચનાનું. તું અંદર બેટા, તું અંદર. 7 જ જોગણીઓ. હે વૈત્રી આ બાજુ આવવાનું છે, અમને બધાને અહીંયા આવવાનું છે, મને ગોઠવવા દો. મુક્તાબેન દિલીપભાઈ ખાંભડા અહીંયા બેન, અહીંયા. 4 ને હું અહીંયા બોલાવીશ. હા, 4 બહેનો અહીંયા આવી જાઓ. મુક્તાબેન અહીંયા આવો, વૈત્રીબેન અને સોનલબેન અને જગદીશભાઈ પેલી બાજુ. જો સાંભળો, જગદીશ પટેલ બોટાદ તરફથી 1100 રૂપિયા બધી દીકરીઓની વચ્ચે સરખા ભાગે. મુક્તાબેન દિલીપભાઈ ખાંભડા બધાને 500 રૂપિયા બધી દીકરીઓને. પછી સોનલબેન નિકુંજભાઈ લખાણી અને વૈત્રીબેન ખડેલા તરફથી બધી જોગમાયાને 500. હવે મારે તમને એ પૂછવું છે, અહીંયા 7 જોગણીઓ તમને દેખાય છે? હાથ ઊંચો કરો. 7 દેખાય છે? મને 8 દેખાય છે. જુઓ બરાબર. બા ઊભા થાવ. આ ક્યાં જાહે? આ જોગ માયા જ છે ને. 7 ને 1 8 છે. પકડો કાન. તમારી જોવામાં કદાચ ભૂલ હતી. મને તો મારી મામાય જોગ માયા દેખાય છે. આવો ચાલો ભાઈ, આમાં સુધારો આવ્યો છે જગદીશભાઈ તરફથી. જગદીશભાઈ પટેલ બોટાદ તરફથી બધી દીકરીઓને 1100. તો જગદીશભાઈને વિનંતી કરીશ, મંચ ઉપર આવશો ઝડપથી. જગદીશભાઈ ક્યાં છે? જગદીશભાઈ ચાલો તો આવો. મુક્તાબેન તમે આપી દો પહેલા બધી જોગમાયાને. ઝડપથી આપણે સમય બચાવશું. એક ને આપતા જાઓ, પેલી બાજુ નીકળી જાઓ. એની પાછળ વૈત્રી અને સોનલબેન તમે પણ આવશો. બંને આવી ગયું બધું. ખૂબ મજા આવી ને. હમણાં જ મળતા તાજા સમાચાર મુજબ આજનો ભોજન સમારંભ 8:30 શરૂ થઈ જશે. ચિંતા નહીં કરતા. ઓકે, ખૂબ આનંદથી પ્રસાદ લેશું. હા, આપણી વચ્ચેથી માનનીય ઓલપાડ ઇન્સ્પેક્ટર જાદવ સર અને અંટાળાભાઈ વચ્ચે વિદાય લઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ આવી રીતે ઉપસ્થિત રહ્યા છો. એક કામ કરીએ સાહેબ, આપણે સાહેબની બધાને ઓળખાણ થઈ ગઈ ને. હે, ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબનું પોલીસ સ્ટેશન ધમધમે, પણ સાહેબ અમારે તમારી જરૂર ન પડે. આપણે કઈ સાહેબની જરૂર ન પડે. કોઈ અવળા કામ ન કરીએ, વગર વિચાર્યા કામ ન કરીએ, ખોટા કામ ન કરીએ. દારૂ, જુગાર, પાન, માવા, બીડી, ગુટકા, તમાકુ વ્યસનના કારણે ખોટા રવાડે ચડ્યા પછી અવળા કામ ન થઈ જાય ને, તો કોઈ દિવસ સાહેબની જરૂર ન પડે. અને જરૂર પડે તો સાહેબના દરવાજા ખુલ્લા છે. પણ ક્યારે ઈમાનદાર, નીતિમત્તા, પ્રામાણિકતાથી જીવતા હોય, કોઈ ખોટી રીતે હેરાન કરતા હોય, કોઈ દુશ્મનો કારણ વગરના ઊભા થયા હોય, ત્યારે સાહેબને મળજો. સાહેબ જાદવ સાહેબ ચોક્કસ આપણી સાથે છે. થેન્ક યુ વેરી મચ. ખોટું કામ નથી કરવાનું હો. હા, આવો ઉપસ્થિત થયા એમ. પણ અહીંયા આવનાર બા આપ સૌના આશીર્વાદને વંચિત નથી રહ્યા. પણ સતત મંચનું સંચાલન કરનાર વિઠ્ઠલભાઈ કુનડિયા છે. એ ખૂબ સારા એન્કર છે. નાની મોટી કથાઓ હોય,
સમૂહ લગ્ન હોય, રાજકીય કાર્યક્રમો હોય, સામાજિક કાર્યક્રમો હોય, અને ગૌરવની વાત તો એ છે કે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ખૂબ સારા એવા એન્કરનું પ્રમાણપત્ર પણ જેમણે મેળવ્યું છે. અને તમે ક્યારના જ્યારથી અહીંયા ઉપસ્થિત છો ત્યારના એમની વાણીનો અવિરતપણે લાભ રહી રહ્યા છો, ત્યારે પૂજ્ય બાના આશીર્વાદથી વંચિત ન રહે એટલા માટે ખાસ કરીને હું આપને વિનંતી કરું છું કે પૂજ્ય બાના આશીર્વાદ આપ મેળવો. સમગ્ર આપની ટીમને વિનંતી છે. આવી એક સુંદર મજાની વાણીના પ્રવાહની સાથે આપણે સૌને બાંધી રાખ્યા છે, ત્યારે જ્યારે પૂજ્ય બા એમને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે હવે એમને તાળીઓના ગડગડાટથી આપણે એના આશીર્વાદને વધાવીએ. સુંદર મજાના સન્માન પછી આગળનો દોર છે ફરીથી વિઠ્ઠલભાઈ કોનડિયાના હાથમાં સોંપું છું. ભદ્રેશભાઈ ઠુમ્મર મંચ ઉપર ઉપસ્થિત થશે. BTS રેસ્ટોરન્ટ ઝડપથી આવો ભદ્રેશભાઈ. જયેશભાઈ અમદાવાદ વાળા ઉપસ્થિત થશો પૂજ્યબાના આશીર્વચન અને સન્માન સ્વીકારવા માટે. ભદ્રેશભાઈ ઠુમ્મર આવો સાહેબ. જયેશભાઈ અમદાવાદ. કાનાભાઈ કેયુરભાઈ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશો. કેયુરભાઈ ચાલો આપણે આજે રાત્રે બેનો 1 મિનિટ બેનો રાત્રે 11 વાગ્યા પછી અહીંયા રોકાજો. સ્પેશિયલ આઘાપાસીનો પ્રોગ્રામ રાખશું, પણ તમે અત્યારે રહેવા દો. અહીંયા કેટલું સરસ મજાનું મહાનુભાવોનું સન્માન થઈ રહ્યું. જોરદાર તાળીથી વધાવો. ભદ્રેશભાઈ ઠુમર, જયેશભાઈ અમદાવાદ. ભૈલાલભાઈ ઉપસ્થિત હોય તો ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશે. ભૈલાલભાઈ સાથળી આવો. ભૈલાલભાઈ સાથળી. હા, હવે બાની એવી ઈચ્છા છે 1 મિનિટ સાઉન્ડ. ભાઈ શક્ય હોય તો 2-5 મિનિટ રસોડાવાળા મિત્રોને મારી વિનંતી છે. રસોડાવાળા મિત્રોને વિનંતી છે. બાનો આગ્રહ છે. બાએ મને હમણાં બોલાવીને કીધું છે જો તમને મારો અવાજ ત્યાં સુધી રસોડાની ટીમને સંભળાતો હોય તો આજે આ ગ્રાઉન્ડમાં પૂરી આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ સાથે ઉપસ્થિત છે. એક પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર નહીં જાય. જો તમે હોટલમાં બાળક સાથે રાત્રે 9:30 થી 10:30 સુધી વેઇટિંગમાં બેસી શકતા હોય, તમારું બાળક ઓટલે સૂઈ શકતું હોય, પતિદેવ એમ કે ચાલ ઘરે જઈએ છતાંય જવા માટે તૈયાર ન હોય, તો આજ આ મારી માની હોટલનો પ્રસાદ લીધા વગર જાતા નહીં. બીજું, માએ એવું કીધું છે કે બા જ્યારે તમારા પ્રસંગમાં સામાજિક કાર્ય હોય, ધાર્મિક કાર્યક્રમ હોય, લગ્ન પ્રસંગ હોય કે નાનો મોટો કાર્યક્રમ હોય, અને બા જો તમારી ઘરે છેલ્લે સુધી બેસતા હોય, આવું લોકો કેટલા કહે છે કે બા બેસે છે, તો આજ બા ને મારા માટે તમે નહીં બેહો?
ચાલો, જમવાની ઉતાવળ ન હોય એ ઊંચો હાથ કરે. કોઈને ન હોય બા. આજ છે ને, આજ તમે કયો કે ન કયો, પણ આજ લોકો દિલથી આવ્યા છે. અને હોટલ કઈ? મા કૃપા હોટલ. કઈ? આપણે આજે જમવાનું છે મા કૃપા હોટલમાં. મસ્ત મસ્ત પ્રસાદ લેવાનો છે, પણ વેઇટિંગમાં નામ લખાઈ ગયું છે, એટલે ચિંતા નહીં કરતા. ઓકે, આવો. ભાઈને પ્રવચન માટે વિનંતી કરીશ. જય માતાજી બધાને. બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરો લગભગ ઘણા ખરા લોકો જાણતા હશે. હાલમાં મારા બેન્ક્વેટની ક્ષમતા નથી કે આટલું પબ્લિક એની અંદર આવી શકે, પરંતુ માના આશીર્વાદ હશે તો આવનારા 1 થી 2 વર્ષની અંદર ખૂબ મોટો બેન્ક્વેટ હોલ બનાવીશ અને ગુરુ પૂર્ણિમાનો લાભ ચોક્કસથી હું લઈશ મારી રેસ્ટોરન્ટની અંદર. ચાલો પ્રાર્થના કરીએ. BTS શું નામ? બ્રિટિશ નેચરલ ફેમિલી રેસ્ટોરન્ટ. અને કઈ જગ્યાએ સાહેબ? નાયરાની સામે મોટા વરાછા. મોટા વરાછા નાયરા પેટ્રોલ પંપ. માં ભગવતીની ચોક્કસ કૃપા થશે અને આવનારો કાર્યક્રમ બ્રિટિશ ફેમિલી રેસ્ટોરન્ટની અંદર હશે. ભાઈલાલભાઈ સેઠલી અને મિસ્ટર કેયુરભાઈ યાને કે કાનાભાઈને વિનંતી કરું, આવો સન્માન માટે જોડાશો. અને ત્યાર પછી જયેશભાઈ અમદાવાદ બાકી છે, તમે આવી જાઓ. ત્યાર પછી અમારા કર્મવીર સમિતિ, ડોક્ટર મિતાલીબેન ભુવા, ડોક્ટર નેહા નેહતે, આવો. ડોક્ટર મિતાલીબેન આવો. નેહા નેહતે, માનસીબેન કાકડિયા અને શ્રુતિબેન કાકડિયા સન્માન માટે ઉપસ્થિત થશે. સન્માન કરશે માનસીબેન કાકડિયા અને શ્રુતિબેન કાકડિયા. ન હોય તો દિશાબેન ઉપસ્થિત થશે સાથે. અને બેન વિરલ, થોડી ઝડપ રાખીએ. ડોક્ટર સમીર ડોબરિયા, ડોક્ટર માનસીબેન ડોબરિયાનું સન્માન મુન્નાભાઈ સાથળી અને દયાબેન રાથળી. ત્યાર પછી ડોક્ટર સમિતભાઈ ડોબરિયા, આવો ઝડપથી સાહેબ. સમિતભાઈ, ડોક્ટર માનસીબેન ડોબરિયા સન્માન માટે મુન્નાભાઈ રાથળી અને દયાબેન રાથળી. આ બંને દીકરીઓએ બા જ્યારે હોસ્પિટલ હતા ત્યારે બહુ સેવા કરી છે. અમારી હેતલબેન એવું કહે છે, આ દીકરીઓ માટે અભિનંદન. થેન્ક યુ. સન્માન માટે મુન્નાભાઈ રાથળી. મુન્નાભાઈને માની પણ દયા છે અને ઘરે પણ દયા છે. આવો દયાબેન. સમીપભાઈ ડોબરિયા અને માનસીબેન ડોબરિયાનું સન્માન કરવા માટે દયાબેન. ડોક્ટર કાજલબેન માંગુકિયા, ડોક્ટર ધવલભાઈ માંગુકિયા સન્માન માટે ભાવનાબેનને વિનંતી કરીશ. માંગુકિયા કાજલબેન અને ડોક્ટર ધવલભાઈ બંને આવી જશો. માંગુકિયા કાજલબેન અને ડોક્ટર ધવલભાઈ માંગુકિયા. સન્માન માટે ભાવનાબેન ઉપસ્થિત થશે. મુન્નાભાઈ અને દયાબેન સન્માન કરી રહ્યા છે. હાજર છે ડોક્ટર? કોઈ ટીમ મેમ્બર મને જરાક અહીંયા સંપર્કમાં રહ્યો ને. કાજલબેન આવો. સન્માન માટે ભાવનાબેન. ત્યાર પછી મારી કર્મવીર સમિતિ જયેશભાઈ વિરોલિયા, મોહિતભાઈ દેવાણી, હિતેશભાઈ વેકરિયા, એડવોકેટ જેમના ધર્મપત્ની પણ PI, હિરેનભાઈ તળાવિયા, પરમ મિત્ર હરેશભાઈ ગોંડલિયા,
સન્માન માટે તુષારભાઈ ગોરસિયા, આંબાલાલ ધામેલિયા, યોગેશભાઈ જાળીલા અને કરશનભાઈ કોકડિયા સન્માન માટે આવશે. તુષારભાઈ, આંબાલાલ, યોગેશભાઈ અને કરશનભાઈ અમારી કર્મવીર સાવન, જયેશભાઈ વિસોલિયા, મોહિતભાઈ દેવાણી, હિતેશભાઈ વેકરિયા, હિરેન તળાવિયા અને હરેશ ગોંડલિયા. આવો કર્મવીર સમિતિ વતી માનનીય પોલીસ ઇન્સ્પેક્ટર સારોલી સંદીપભાઈ વેકરિયા સુધી સન્માન પહોંચાડવાની જવાબદારી તમારી. આવો જોરદાર તાળીઓથી વધાવીએ. ચાલો ઝડપથી. જયેશભાઈ વિરોલિયા, મોહિતભાઈ દેવાણી, હિતેશભાઈ વેકરિયા, હિરેનભાઈ તળાવિયા, હરેશભાઈ ગોંડલિયા, તુષારભાઈ ગોરસિયા, આંબાલાલ ધામેલિયા, યોગેશભાઈ જાળીલા અને કરશનભાઈ કોકડિયા. આ ટીમને જોરદાર તાળીઓથી વધાવો. આ સિવાયના કોઈ પણ કંકોત્રીની અંદર જેમના નામ છે એ આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત હોય તો એમણે એના નામની નોંધ અમારી અહીંયા ટીમ ઉપસ્થિત છે ત્યાં સુધી પ્લીઝ તમે સન્માનથી વંચિત ન રહી જાઓ. એ અમારી ફરજ છે. તમારે અમારું ધ્યાન દોરવું કે તમે અહીંયા ઉપસ્થિત છો એ તમારી ફરજ છે. બરાબર જય દાદા? જયેશભાઈ ગોળકિયા અમદાવાદથી ઉપસ્થિત છે. આવો જયેશભાઈ. જયેશભાઈ ગોળકિયા આવી ગયા. જયેશભાઈ ત્યાં ઉભા રહેજો પ્લીઝ. આ બાજુથી ઉતરવાનું છે હેતલબેન, બધાને અહીંથી જવાનું. પેલી બાજુથી આવશે. સંકલન કરો. એક જણો ઉભા રહ્યો, અહીંયા કાઢતા જાઓ. લોટો થેન્ક યુ કર્મવીર સમિતિ. જયેશભાઈ ગોળકિયા અમદાવાદથી ઉપસ્થિત છે. આવો. થેન્ક યુ હરેશભાઈ. વિલાસબેન આનંદ ધારાવાળા ઉપસ્થિત હોય તો મંચ ઉપર ઉપસ્થિત થશે. વિલાસબેન આનંદ ધારા. કેયુરભાઈ આપ સન્માનમાં જોડાતા રહેશો. વિલાસબેન આનંદ ધારા. જયેશભાઈ ગોળકિયા, ત્યાર પછી વિલાસબેન આનંદ ધારા. બહુચર માતાજીના ઉપાસક દલસુખભાઈ પઢિયારનું સન્માન રેટાબા આશીર્વાદ આપીને કરશે. આવો. માં બહુચરના ઉપાસક દલસુખભાઈ પઢિયાર. આવો. બોલીએ બહુચર માતા કે. બસ ને થાકી ગયા સૌ ને? ચાલો જોઈએ. બોલીએ બહુચર માતા કે. હવે થોડીક વાતો લઈ, બાના આશીર્વચનો લઈ અને આપણે પ્રસાદ પણ લેશું. ખરેખર હું કહું છું એટલું લેટ નથી થવાનું, ચિંતા નહીં કરતા. આપણે સમયની સાથે ચાલી રહ્યા છીએ. અને મને મારી બાને એટલું ચોક્કસ કહો, હજી તમે રીલ જોવામાંથી રસોડામાં ગયા હોય, સાચું બોલો. મોબાઈલમાં જુઓ કેટલા વાગ્યા છે. 7 વાગે હજી રસોડામાં એન્ટ્રી નથી થતી. એટલે આપણે ઉતાવળ નહીં કરીએ અને આજનો આ કાર્યક્રમ છે એને જબરદસ્ત રીતે માણીશું. બહુચરમાના ઉપાસક દલસુખભાઈ પઢિયાર.